चिंता नहीं। एक खाली बेन छे जेमना सासु अने ससराने बहुत सारी बात छे पण हवे ध्यान राखजो। आटલું થઈ ગયું જવા દો, કશો વાંધો નહીં। જ્યારે પણ ધર્મ કર્મમાં બેસવાનું હોય, પૂજામાં બેસવાનું હોય કે તીર્થ ક્ષેત્રે જવાનું હોય, યાત્રા કરવા નીકળવાનું હોય તો સૌથી આપને પગે લાગવાનું। કોને પગે લાગવાનું? મા બાપને પગે લાગવાનું। બરોબર। ધર્મ પણ આપણને એવું કહે છે કે ન માથું પર માથી ઉપર કોઈ દેવ છે નહીં। ઉંબરાની દેવીને મૂકીને જો ડુંગરાની દેવીને પૂજવા તો એ પણ તમારો હાથ ચાલશે નહીં। બરોબર। આમ ભલે ને સાસુ સાસુ આપણે થાય, નાના મોટા થાય, પણ આવું હોય તો પગે તો લાગવાનું જ। એમાં આપણે અબોલા એવું નહીં રાખવાનું, હે ને? લાગીને જ નીકળવાનું। અને દીકરાઓએ પણ મા બાપને પગે લાગવાના। હાજર હોય તો હાજર હોય ને, ન હોય તો છબીને પણ પગે લાગીને નીકળવાનું। સૌથી પહેલા ચોખા માતૃદેવો ભવઃ, ત્યાર પછી આપણા પિતા કે જેણે આપણને પાળી પોસીને મોટા કર્યા, અને પછી આપણને ઘર એને આપણને પાળી પોસીને મોટા કર્યા અને આપણે એને દૂધ કર્યા। આવું કરવાનું નહીં। બરોબર। પિતા એ પિતા છે। હા, કોઈના પિતા પિતા ન હોય પણ પિતા એ પિતા છે। એ મા બાપના પિતા સમાન પિતા છે, પિતા એ પિતા નથી। ઘણા બધા ભાવના અર્થ ઘણા બધા કાઢતા હોય, અહીંયા એવું થયું એટલે મેં કહી દીધું। એટલે પિતા એ બાપ સમાન છે। બરોબર। કે જેમણે આપણો હાથ જગત કોણ જાણતું હતું, આપણે કોઈ ઓળખતા નતા। બરોબર। બે દાણા ચોખા વધાવો। ત્યાર પછી આવે આપણી ઘરે આવનાર અતિથિઓ। જે કોઈ તિથિ વગર આવી જાય એનું નામ જ અતિથિ। પણ સારી છે, એટલે રોટલા ટાઈમ હોય તો આગળથી ફોન કરી દે કે અમે આટલા વાગે આવવાના છીએ। એનો મતલબ કે આપણે વ્યવસ્થા બધી કરી રાખવાની છે। આપણી ઘરે રોટલો જમીન જાય પણ